ગુડ મોર્નિંગ ગાઈઝ, જય શ્રી કૃષ્ણ. વેલકમ ટુ માય ચેનલ. સવારમાં ઉઠીને આપણે કામ કરવા માંડીશું, કેમ કે આપણે કામ તો કરવું પડે. તો આપણે કાઢી લેશું કચરું. અને આજે હતો સન્ડે અને હતું મત દેવાનું, એટલા માટે આજે અમારે ઓફિસે રજા હતી. એટલે ધીમે ધીમે મસ્ત કચરા અને પોતા કરી લેશું. અને આ જો સરગવો છે, સરગવાનું પાવડર બનાવવાનો છે, એનાથી આપણને શક્તિ મળે. પણ જો કે હું પીતી નથી, આ તો ખાલી સલાહ આપું, સલાહ સરકાર. પછી ત્યારબાદ આપણે કરી લીધું હતું પોતું કરી લેશું. આજે તો સરખું પોતું કરવું પડશે, કેમ કે આજે તો હતી ઓફિસમાં રજા, એટલે નિરાતે કામ બધું કરવાનું હતું. કામ કરીને આપણે થઈ ગયા હતા ફ્રી. બહુ ગરમી થતી હતી, માંડ કામ થયું. ત્યારબાદ આજે આપણે જવાનો હતો વોટ દેવા માટે ફર્સ્ટ ટાઈમ. તો એની કાપલી જે હતી એ બધી આપણે લઈ લીધી હતી અને આપણે નીકળી ગયા હતા વોટ દેવા માટે. ફર્સ્ટ ટાઈમ મારો વોટ હતો, એટલા માટે એક્સાઇટમેન્ટ જોવો તમે, બહુ ખુશી હતી. વોટ દઈને આપણે નીકળી ગયા હતા બારા. તો કોઈને કહેતા નહીં વોટ કોને. તો આપણે ઘરે પહોંચી ગયા હતા. ઘરે પહોંચીને આપણે એક્સાઇટમેન્ટ જોવો બહુ જ ખોતી હતી. મારો ફર્સ્ટ ટાઈમ વોટ હતો, એટલા માટે જો હરખનો પાર નહોતો આજે. તો ફાઇનલી ઘરે પહોંચી ગયા હતા. ઘરે પહોંચીને આપણે લાગી ગઈ હતી બહુ ગરમી, એટલે આપણે ફૂલ ઠંડુ પાણી પી લીધું હતું. કેમ કે તમને ખબર જ છે કે અત્યારે ગરમીનો સિઝન ચાલે છે, તડકામાં બહાર રહેવાતું નથી. અને જો અમારે નકરી આજ તો આખો દિવસ લોકોમાં મારી આંગળી જ બતાવવામાં આવશે, કેમ કે ફર્સ્ટ વોટ હતો, એટલા માટે એક્સાઇટમેન્ટ બહુ જ હતી, હરખનો પાર નહોતો. તો ઠંડુ આપણે પાણી પી લીધું. આપને થતી હતી વધારે ગરમી, તો વાળને પણ આપણે બાંધી લીધા, કેમ કે આપણે કામ બધું પૂરું થઈ ગયું હતું. વોટ પણ દઈ આવ્યા હતા. ના જેવા આપણે ઓફિસમાંથી રજા, એટલે હાવ શાંતિ નિરાત હતી. એટલા માટે આપણે વાળને પણ બાંધી લીધા છે. હજી તો વાળ બાંધ્યા ત્યાં તો નીચે ગોલાવાળાની લારીની ટંગ સુનાઈ ગઈ. તો આપણે ખાવાનું મન થઈ ગયું હતું ગોલો, કેમ કે કેટલા વર્ષો પછી આપણે આ લારીનો ગોલો ખાવાનો હતો. મને તો એ બહુ જ ગોલો ભાવે. તો આપણે પહોંચી ગયા હતા નીચે ગોલો બનાવડાવવા માટે. તો જો અંકલ તડકાના ગરમ નહીં પણ ઠંડા બરફવાળા ગોલા બનાવે છે. જો એમાં મને કાલા ખટ્ટા તો બહુ જ ભાવે, એટલે બંને મિક્સ મેં કરાવ્યો હતો. જો ચાલો, તો ગોલો કોને લારીનો ગોલો બહુ જ ભાવે. એકદમ નેચરલ છે, કોઈ પણ જાતનું કલર કેમિકલ એવું કંઈ આવતું નથી. જો એમાં ચાસણી નાખે ને તો આપણે બહુ જ ભાવે. તો ફાઇનલી ઘરે પહોંચી ગયા હતા ગોલો લઈને, અને આપણે ખાઈ લઈશું ગોલો. કેટલા ટાઈમ પછી હું આ લારીનો ગોલો ખાઉં છું. બહુ જ મસ્ત હતો, ખાટો મીઠો એકદમ. તો આપણે જેઠાલાલ જોતા મસ્ત મજાનો ગોલો ખાઈ લીધો હતો. તો ચાલો, કોને આ ગોલો બહુ જ ભાવે કમેન્ટ કરી દો. જો મને તો આ ગોલો અતિશય એટલે બહુ જ ભાવ્યો. જો દૂટી ફૂટીને ટોપરું ને એવું બધું તો આપણે બહુ ભાવે, પણ કાજુ બદામવાળો ગોલો આપણે ભાવે નહીં, કેમ કે આપણે ગયા સાદા માણસો, એટલે ડૂટી ફૂટી અને ટોપરામાં કામ ચલાવી લઈએ. વધારે ગોલો ડ્રાયફ્રૂટવાળા ના ભાવે, એટલે આ ગોલો ખાવાની જ કંઈક મજા અલગ હતી. બહુ મસ્ત ગોલો તો, આહા. જો અમારા હોઠ ને જીભ ને બધું લાલ થઈ ગયું છે. ગોલો ખાઈ લીધો તો આપણે. ત્યારબાદ આજે ઘરે બનાવી હતી દાળ ને ઢોકળી. ગુજરાતની સ્પેશિયલ આઈટમ છે દાળ અને ઢોકળી. મસ્ત તૈયાર હતી. જો હજી બને છે, બનવા જ આવી હતી. આ ઢોકળી છે, તો આપણે ખાવા બેસી જશું. મસ્ત બની ગઈ હતી દાળ ઢોકળી. ખાઈને મસ્ત આપણે થઈ ગયા હતા ફ્રી. તો આપણે લગાવવાનું હતું સ્કિન કેર, ફેસ ઉપર અપ્લાય કરવાનું હતું. તો આપણે ફેસ ઉપર કરી દઈશું અપ્લાય. જો ચણાનો લોટ નાખ્યો છે, પછી સંતરાનો જે સ્ક્રબ આવે કે નહીં એ છે, લીંબુ છે, દૂધ છે, એ બધું આપણે મસ્ત મિક્સ કરીને અપ્લાય કરી દીધું છે. જો ફેસ ઉપર આપણે લગાડી દીધું છે. એકદમ સ્કિન કેર આજ તો કરવાની છે, કેમ કે આજે હતી રજા એટલા માટે. તો સુકાઈ ગયું હતું, પછી આપણે હવે એને કરી લઈશું ફેસ વોશ. તો ચાલો, હવે આપણે જે લગાવેલું હતું એને કરી 15 થી 20 મિનિટ રાખ્યું હતું. પછી સુકાઈ જાય પછી આપણે કરી લેવાનું ફેસ વોશ. મસ્ત હળવા હાથે ફેસ વોશ કરી લીધું છે. જો ચહેરો તો ચમકી આવ્યો છે. સાચું, ચણાનો લોટ ચહેરા માટે બહુ જ સારું છે. પછી આપણે સૂઈ ગયા હતા એસી બેસી ચાલુ કરીને, કેમ કે ગરમી બહુ જ હતી. અને આજે હતો સન્ડે, તો આપણે પહેલી વાર બપોર વચ્ચે સૂવાનો ટાઈમ મળ્યો, તો આપણે સૂઈ ગયા. ઉઠીને આપણે થઈ ગયા હતા ફ્રેશ, અને લાગી ગઈ હતી આપણને ભૂખ. તો આપણે ગલેલી ખાઈ લઈશું, કેમ કે ઠંડી મને તો બહુ જ ભાવે. અને જો થોડી ઘણી આપણે રમત રમી લઈશું નાના છોકરાની. આ બહુ મસ્ત રમત છે. જો
આપણે આમાં એકડા લખવા હોય, નામ લખવું હોય, કોઈ પણ લખી શકાય. અને આપણા ઘરમાં આવી ગઈ હતી એક નવી વસ્તુ. આપણે લાવી ગયા હતા મિક્સર, બોસ કંપનીનું, બહુ જ મસ્ત કંપની છે. અને આજે બનાવવાનો તો ઢોકળા. તો ઢોકળાનો લોટ મમ્મી બાંધી રહ્યા હતા અને આપણે ઓલું કરીને મસ્ત એને ચડવા માટે મૂકી દઈશું. મુઠિયા ઢોકળા ખાવા હોય તો ચાલો આવી જાઓ. જો હવે આપણે એને ચડવા મૂકી દીધા હતા, ચડી ગયા હતા. ત્યારબાદ આપણે એને હવે કટકા કરી લીધા હતા. હવે આપણે એને વઘાર કરીને આપણે ખાઈ લઈશું. જો ચાલુમાં ખાતા પછી આપણે જમી લેશું. જો ચટણી છે, છાશ છે ને ઢોકળા છે. બહુ મજા આવી ગઈ ખાવાની. તો ચાલો ખાઈ લઈ. થઈને આપણે સૂઈ ગયા હતા એસી ચાલુ કરીને, કેમ કે બહુ ગરમી છે, એસી વગર તો રહેવાતું જ નથી. આજનો બ્લોગ આપણે અહીંયા પૂરો કરીએ છીએ. તો બાય, સબસ્ક્રાઈબ કરી દો.